નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ. જાગવું પડશે જામનગરે અને આ જ કારણે જામનગરની ટીમ પણ જામનગરમાં પણ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે. હાલાર પર અત્યારે કોરોનાનો કહેર જે વર્તાઈ રહ્યો છે, તમામ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ જામનગર પહોંચી છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી આપને દર્શાવી રહ્યા છે જામનગરની પરિસ્થિતિ. છેલ્લા અઠવાડિયાથી જે કેસો સામે આવ્યા અને ત્યારબાદ એક રિસર્ચમાં સામે આવ્યું કે અહીંયા સુપર સ્પીડથી જામનગરમાં કેસો વધી રહ્યા છે, જેના પણ બ્રેક લગાવવું જરૂરી છે. અને કયા કારણોસર આ કેસોની સંખ્યા સતત વધી રહી છે તે પણ એક ચિંતાનો વિષય અત્યારે જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રનું આ રાજવી શહેર અત્યારે કોરોના જેવી આફત સામે લડી રહ્યું છે. તમામ રીતે જામનગરમાં છેલ્લા અઠવાડિયાનો જે ગ્રાફ સામે આવ્યો છે કોરોનાનો, જે ખરેખર ચિંતા ઉપજાવનાર છે. એક તરફ જે સોની બજાર અને ચાંદી બજાર બંધ કરાઈ છે, તો ગ્રેન માર્કેટ પણ સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન કરાયું છે. તો ડાયમંડ સિટી સુરતની ચિંતા વચ્ચે સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશ તરીકે ઓળખાતું જામનગર પણ હવે નવી ચિંતા ઊભી કરી રહ્યું છે. જામનગરમાં કોરોનાના કેસ એવી રીતે વધી રહ્યા છે જાણે અહીં અજાણ્યા હોટસ્પોટ ખુલી રહ્યા હોય. હાલાર પર હાવી કોરોનાનો કેર. સૌરાષ્ટ્રનું રાજવી શહેર આફતમાં. સુપર સ્પીડથી વધતા કેસથી ચિંતા. શું સુપર સ્પ્રેડર છે વધારાનું કારણ, કે પછી બેદરકારી બની રહી છે ભરડો? હાલાર પ્રદેશ તરીકે ઓળખાતા અને સૌરાષ્ટ્રના મહત્વના રજવાડા જામનગરને છેલ્લા કેટલાક દિવસથી જાણે કોઈની નજર લાગી ગઈ છે. અને આ નજર લાગવા પાછળ કારણભૂત પણ કોઈની ભૂલ કે બેદરકારી જ હશે. જામનગરમાં છેલ્લા એક સપ્તાહનો ટ્રેન્ડ જોઈએ તો અહીં 20 જૂને 7 કેસ નોંધાયા, જે 21 તારીખે વધીને 8 કેસ થયા. 22 બીજા 10 કેસ નોંધાયા અને આ આંકડો રોજ વધતો જ ગયો. 23 જૂને વધુ 12 કેસ અને 24 જૂને વધુ 13 કેસ સામે આવ્યા. તો 25 જૂને વધુ 14 કેસ નોંધાયા. જાણે કે અહીં કોઈ અજાણ્યા હોટસ્પોટ ઉભર્યા હોય તે રીતે કેસ વધી રહ્યા છે. સ્થિતિને જોતા અહીંના ગ્રેન માર્કેટને હાલ પૂરતું બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દુકાનો જે ખુલશે તેને પણ મર્યાદિત સમય માટે જ ખોલવાનું નક્કી કરાયું છે. બીજી તરફ સોની બજારમાંથી કેસ નોંધાતા અચોક્કસ મુદત સુધી આ બજારને પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. હું જામનગર સમરકાર એસોસિએશન મંડળનો સેક્રેટરી છું. કિશોર ભુવા મારું નામ છે. આજનો હમણાં વિચાર આવ્યો કે કોરોનાનો વ્યાપ વધતો જાય છે અને હમણાં 4 સોનીમાં જ હોસ્પિટલાઇઝ થયા, તો એના અનુલક્ષીને કીધું કે હમણાં લોકડાઉન કરી નાખીએ આપણે 6 દિવસ સુધીનું, 25 થી 30 તારીખ સુધીનું, મંગળવાર સુધીનું. ને એ સ્વૈચ્છિક લોકડાઉન કરો તો એનાથી કોરોના કાબૂમાં આવે અને આપણી સલામતી અને હેલ્થ જળવાય. ઓપીડીમાં અમારી કેસીસ ઘણા વધી ગયા છે, જેના કારણે ડૉક્ટર્સને હવે મેનેજ કરતાં બહુ મુશ્કેલીનો અનુભવ થાય છે. મારી આપ સૌને એક ખાસ કરીને વિનંતી છે કે આપ લોકો બિનજરૂરી ઘરથી બહાર નહીં નીકળો. હજી હું જોઈ રહ્યા છું, ગઈકાલે મેં પણ જોયા નાના બાળકોને લઈને લોકો શેરડીના જ્યુસ લેવા માટે કે કોઈ પણ બહાને ઘરથી નીકળે છે. અમે વારંવાર આપ સૌને કહીએ છીએ કે ઘરમાં જેટલા પણ વડીલો છે અને નાના બાળકો છે એમને ખાસ આપણે પ્રોટેક્શન આપવાની જરૂરત છે. જામનગરના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ અગ્રણીઓએ જામનગરની જનતાને અપીલ કરી છે. જામનગરમાં ઘણા બધા ઉદ્યોગો પણ ધમધમે છે, તો જામનગરના ઘણા બજારો પણ ગીચ છે. જ્યાં તકેદારી રાખવી જોઈએ ત્યાં કેટલાક સ્થળોએ તકેદારીમાં ચૂક પણ રહેતી હોવાનું સામે આવ્યું છે. તેવામાં હવે પછીનો સમય ખૂબ જ મહત્વનો છે. સૌથી મોટો ડર એ છે કે અજાણ્યા હોટસ્પોટ કે સુપર સ્પ્રેડરને લીધે તો જામનગરની સ્થિતિ કફોડી નથી બની રહી. ચોક્કસથી અનેક સવાલો છે જેનો જામનગરે જવાબ શોધવો પડશે. શું જામનગરમાં અજાણ્યા હોટસ્પોટ સક્રિય છે? શું સુપર સ્પ્રેડરે જામનગરની હાલત બગાડી? અચાનક કેસ વધવા પાછળ સામૂહિક બેદરકારી? શું કોર્પોરેશનની કોઈ ડીલ છે કારણભૂત? સોશિયલ ડિસ્ટન્સને ભૂલી છે જામનગરની જનતા? શું જનતાએ બહુ હળવાશથી લીધું અનલોક 1 ને?
શું છૂટછાટનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે કેટલાક તત્વો? કોણ છે જે જામનગરને મૂકી રહ્યા છે જોખમમાં? સૌથી મોટી બાબત એ છે કે જો જનતાએ સંપૂર્ણ તકેદારી ન રાખી તો જામનગર બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. છેલ્લા એક સપ્તાહના આંકડા સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે આગળ હજુ મોટો વિસ્ફોટ રાહ જોઈ રહ્યો છે. જો જામનગરની જનતા હજુ પણ ન જાગી તો મોટી આફત દરવાજે જ ઊભી છે. જાગવું પડશે, સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે, આપણે સુવાળું વલણ પણ છોડી દેવું પડશે. તો જ આગામી સમયમાં વધુ છૂટછાટ મળી શકશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો જે પ્રમાણે જામનગરમાં કેસોની સંખ્યાએ રફતાર પકડી છે, આ તમામની વચ્ચે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. શા કારણે આટલા કેસો વધી રહ્યા છે? કોઈ નવો હોટસ્પોટ વિસ્તાર સામે આવ્યો છે? કોઈ હોટસ્પોટ વિસ્તાર સક્રિય થયો છે કે શું સુપર સ્પ્રેડરે જામનગરની હાલત બગાડી છે? સવાલો અનેક છે. અચાનક કેસ વધવા પાછળ સામૂહિક બેદરકારી જવાબદાર છે કે પછી કેમ? કારણ કે કેસોની સંખ્યા જે 15 થી વધુ હવે જોવા મળી શકે છે. શું કોર્પોરેશનની કોઈ ડીલ પણ આમાં કારણભૂત છે કે પછી સોશિયલ ડિસ્ટન્સને જામનગરની જનતા ભૂલી છે? આ તમામ સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. જનતાએ શું અનલોક 1 ને હળવાશથી લીધું છે જેના કારણે આ જે કેસો આવ્યા છે? શું છૂટછાટનો ગેરફાયદો પણ કેટલાક તત્વો ઉઠાવી રહ્યા છે? અનેક જે છૂટછાટો મળી છે જેના કારણે જામનગર હવે જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. કોણ જામનગરને જોખમમાં મૂકી રહ્યું છે? આવા સવાલો ઊભા થઈ રહ્યા છે. સંખ્યા જે વધી રહી છે, જે સ્પીડ જોવા મળી છે, છેલ્લા એક અઠવાડિયાના જે આંકડા સામે આવ્યા છે, તમામ રીતે હવે જામનગર વાસીઓએ સજાગતા દાખવવાની જરૂરિયાત છે. સભાનતાથી આ તમામ જે આંકડાઓ છે તેના પર નજર રાખવાની જરૂરિયાત. જાગવું પડશે જામનગરને, કારણ કે અત્યારે હાલાર પર કોરોનાનો કેર હાવી છે અને સૌરાષ્ટ્રનું આ રાજવી શહેર ગણાતું જામનગર આફતમાં છે. કોરોના જેવી આફત, સુપર સ્પીડથી જે કેસો વધી રહ્યા છે તેની ચિંતા પણ સતાવી રહી છે અને સાથે સાથે સુપર સ્પ્રેડર વધારાનું કારણ તો નથી ને, એ પણ સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે કે પછી જનતાની બેદરકારી પણ કોરોના કેસોની સંખ્યા વધવાનું કારણ છે. જે કેસો વધી રહ્યા છે, તારીખ પર નજર કરવામાં આવે, 20 તારીખથી કેસો 7 અને ત્યારબાદ 8, 10, 12 આ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો. રોજે રોજ 2 થી 3 કેસો વધતા જોવા મળ્યા. જે પ્રમાણે 20 તારીખ બાદથી જે રફતાર પકડી અને અત્યારની પરિસ્થિતિ, ગઈકાલે 14 જેટલા કેસ સામે આવ્યા જામનગરમાં. તમામ રીતે જે તારીખો જતી જઈ અને તેમાં કેસોની સંખ્યા પણ વધતી ગઈ. 7 આંકડો હતો અને ત્યારબાદ અત્યારે ડબલ પર પહોંચી ચૂક્યો છે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે, કારણ કે હવે આવનારા સમયમાં અનલોક 2 તરફ જ્યારે રાજ્ય સરકાર વિચારી રહ્યું હોય ત્યારે અનલોક 2માં ઘણી બધી છૂટછાટો આપવામાં આવી શકે છે અને અનલોક 1માં જ આ પ્રકારની પરિસ્થિતિ. તો આ તરફ જામનગર પણ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે, કે જ્યાંના જે દ્રશ્યો સામે આવ્યા છે ખરેખર ચોંકાવનારા દ્રશ્યો છે. ગ્રેઇન માર્કેટના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં દુકાનોની બહાર ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. જોકે દુકાનોની બહાર સર્કલ બનાવવામાં તો આવ્યા છે, પરંતુ તે સર્કલની અંદર કોઈ પણ વ્યક્તિ ઊભું નથી રહી રહ્યું અને ભીડ એકઠી કરી રહ્યું છે દુકાનની બહાર અને આસપાસના વિસ્તારોમાં પણ આ જ દ્રશ્યો સામે આવ્યા. ખાસ કરીને જે હાથ લારી ચલાવનારા મજૂરો છે તેમાં પણ અનેક એવા મજૂરો સામે આવ્યા કે તેમણે માસ્ક નહોતું પહેર્યું. આ તમામ દ્રશ્યો જામનગરના છે. આ તમામ દ્રશ્યોથી આપને વાકેફ કરાવી રહ્યા છે કે ત્યાંની ખરેખરની પરિસ્થિતિ શું છે, કારણ કે એક તરફ સોશિયલ ડિસ્ટન્સના અહીંયા ધજાગરા તો ઉડી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે અનેક એવા લોકો અહીંયા જોવા મળ્યા કે જે માસ્કનો ઉપયોગ પણ નથી કરી રહ્યા. તો ખરેખર આ દ્રશ્યો ચિંતા ઉપજાવનારા છે. એક તરફ જામનગરની જનતાએ આ દ્રશ્યો જોઈને સમજવાની જરૂરિયાત છે કે તેઓ કયા પ્રકારની ભૂલ કરી રહ્યા છે અને
કરી બેઠા છે, જેના પરિણામો હવે આવનારા સમયમાં જામનગરની જનતાએ જ ભોગવવા પડશે. જો આ જ પ્રકારના દ્રશ્યો રોજે રોજ જોવા મળશે તો આવનારા સમયમાં જે અમદાવાદની અત્યારે પરિસ્થિતિ છે તે કદાચ જામનગરની થઈ શકે તેમ છે. આ દ્રશ્યો ચોક્કસથી તેવું ભાસી રહ્યા છે, કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારે જનતા જાગૃત જોવા નથી મળી રહી, જેનો જ આ પ્રતાપ છે કે આ દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે કે જનતા કોઈ પણ પ્રકારની તકેદારી નથી રાખી રહી. આ બેદરકારી જનતાની જ છે, જેના કારણે અનેક લોકોએ ભોગવવાનો વારો આવશે. એકના ભોગે કેટલાએ આ કોરોનાનો કહેર જે ચાલી રહ્યો છે તેમાં સહભાગી થવું પડશે, કારણ કે એકનો વાંક બીજાએ પણ ભોગવવો પડશે. એકની ભૂલનું પરિણામ સમગ્ર જામનગરની જનતાએ ભોગવવું પડશે તેવા આ દ્રશ્યો છે જામનગરના ગ્રેન માર્કેટના. આ તો ખાલી ગ્રેન માર્કેટના દ્રશ્યો છે, પરંતુ અન્ય વિસ્તારોના દ્રશ્યો પર પણ જો નજર કરવામાં આવે તો સમગ્ર જામનગરમાં આ પ્રકારની પરિસ્થિતિ હશે તો કયા પ્રકારે કેસોની સંખ્યા વધશે તે પણ એક ચિંતાનો વિષય છે. કારણ કે જે કલેક્ટર જે આજીજી કરતા હોય, વિનંતી કરતા હોય જામનગરની જનતાને, ત્યારે જામનગરની જનતાએ સમજી જવાની જરૂરિયાત ખાસ રહેતી હોય છે કે કલેક્ટર જ્યારે સમજાવતા હોય ત્યારે ગંભીર પરિણામ સાબિત થઈ શકે છે. તો મંતવ્ય ન્યૂઝ આપને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યું છે જામનગરના અલગ અલગ વિસ્તારોની ગ્રેન માર્કેટના દ્રશ્યો તો આપે જોયા, પરંતુ હવે અમારા સંવાદદાતા ચાંદી બજાર પહોંચ્યા છે સોનલ અનડકર. સોનલ, ગ્રેન માર્કેટના દ્રશ્યો તો ખરેખર ચોંકાવનારા રહ્યા જ, પરંતુ હવે ચાંદી બજારના દ્રશ્યો પર પણ નજર કરીએ, કારણ કે ત્યાં લોકડાઉન તો સ્વૈચ્છિક રીતે લોકોએ કહ્યું જ છે, પરંતુ અત્યારે દ્રશ્યો કેવા પ્રકારના છે? ચાંદી બજારની જો ફાલ્ગુની વાત કરીએ તો ચાંદી બજારમાં એક સમસ્યા એવી છે કે અહીંયા વેપારીઓના બે એસોસિએશન છે અને તેના પગલે બે એસોસિએશન વચ્ચે થોડો ઘણો જે વિવાદ ઉભો થયો છે, તેના પગલે ચાંદી બજારની કેટલીક દુકાનો બંધ છે તો કેટલીક ખુલ્લી છે. હું આપને બતાવવા માંગીશ કે અહીંયા જે આ દ્રશ્યો છે ચાંદી બજારની કેટલીક દુકાનો જે આપ જોઈ શકો છો જે અત્યારે બંધ જોવામાં આવી રહી છે, તો સાથે સાથે જ કેટલીક દુકાનો એવી પણ છે કે જે ખુલ્લી જોવા મળી રહી છે. બે એસોસિએશન વચ્ચેનો આ વિવાદ છે, જેના પગલે થઈને આ ચાંદી બજારમાં સ્વયંભૂ બંધ કેટલાક વેપારીઓ પાડી રહ્યા છે, તો કેટલાક વેપારીઓ એ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. અત્યારે પણ જે દુકાનો ખુલ્લી છે તે સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. જે દુકાનો ખુલ્લી છે તે લોકો બપોરે 2 વાગ્યા સુધીનો જે બંધ છે તે પાડે છે, ત્યારબાદ તેઓ સ્વયંભૂ જે બંધ છે તે તેમણે જાહેર કર્યું છે. એટલે જોઈ શકાય છે કે જે રીતે અત્યારે અહીંયા માહોલ જોવામાં આવી રહ્યો છે. આ જે બજાર છે ચાંદી બજાર સર્કલથી ઓળખાતું આ સર્કલ છે, જોઈ શકો છો. અત્યારે આજે મુખ્ય સોના ચાંદીની ખરીદીની આ મુખ્ય બજાર ગણાય છે જામનગરની, અને આસપાસના જે શહેરો છે, આસપાસના જે નાના તાલુકાઓ છે ત્યાંથી બધાના જે ખરીદારો છે અહીંયા લાગુ પડતા હોય છે. હજુ પણ જે આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે દુકાનો કેટલીક બંધ જોવા મળી રહી છે અને કેટલીક ચાલુ પણ છે. અને આ સંદર્ભે વધુ વાતચીત કરવા માટે મારી સાથે અહીંયા ચાંદી બજારના જે પ્રમુખ છે સુભાષભાઈ તે હાજર છે, તેમની સાથે આપણે વાત કરીશું. સુભાષભાઈ, સૌથી પહેલો પ્રશ્ન, અત્યારે કોરોનાના કારણે જે રીતે લોકડાઉનની પરિસ્થિતિ છે, ગ્રેન માર્કેટ છે ત્યાં સ્વયંભૂ લોકડાઉનનું જાહેરાત કરવામાં આવી છે, ચાંદી બજારમાં કેટલીક દુકાનો ચાલુ છે, કેટલીક બંધ છે, શું કારણ? ચાંદી બજારમાં 80% બજારો ખુલ્લી છે. આ શોરૂમ વાળા જે મોટા શોરૂમ વાળા છે એ 7-8 દુકાન છે એ જ બંધ છે, બાકી 250 દુકાન ખુલ્લી છે. પાછળ આખી બજાર સોની બજાર કાયદેસર, આ સર્કલ નથી, કાયદેસર સોની બજાર પાછળ છે. તમે આવો, હું તમને બતાવું. એક દુકાન ખુલ્લી છે, કોઈ દુકાન બંધ નથી. બધાએ સ્વયંભૂ ખુલ્લી રાખી છે, પોતાની રીતે રોજગાર બધા ખુલ્લા છે. નાના વેપારી છે બધા ખુલ્લા છે, કેમ કે એનો રોજગાર આમાં છે. જો એ બંધ રાખે તેનો પોસાય નહીં. અમે તો પ્રેમથી કીધું હતું કે ભાઈ 9 થી 2 આપણે રાખીએ, પછી તમારે ખુલ્લી રાખવી તો ભલે, બંધ રાખવી તો ભલે, એના કોઈ વાંધો નથી. પણ અત્યારે જો આજ 5-6 દી લગી બંધ રાખી કોઈને પોસાય નહીં. અત્યારે માણસો, એક તો આજ તમને કોરોનાની વાત કરું તો 80 દિવસ લગી જો કોરોના છે, એ 80 દિવસ લગીમાં જો કાંઈ નથી થયું તો આ 5-7 દી બંધ રાખે તો એમાં કોરોનામાં શું ફેર પડવાનો? કાંઈ ફરક નથી પડવાનો. અને અમારી બજારમાં કાંઈ એવી બધી ટ્રાફિક ન હોય, સોની બજારમાં કાંઈ બધા લેવા બધા ભેગા ના નીકળે, સોની બજારને ટ્રાફિકનો જરૂર ન પડે અમારે. એટલે અમે અમારી રીતે તમને હું બતાવું પાછળ આ મોટા તમે જે આ લ્યો છો ને મોટા શોરૂમ વાળા 2, 4, 5 ઈ જ બંધ રહેશે, બાકી સોની બજાર આખી ખુલ્લી છે. સોની બજાર એટલે આ તો ચાંદી બજારનો ચોક કહેવાય, સોની બજાર અમારી પાછળની ગલી કહેવાય આખી, એ આખી ગલી ખુલ્લી છે. 250 દુકાન ખુલ્લી છે. વિખવાદ શું છે? જે બે એસોસિએશન વચ્ચેના વિખવાદની વાત આવે છે એ શું છે? નહીં, વિખવાદ અમારો કોઈ જાતનો છે જ નહીં. અમને કાંઈ ખબર હતી નહીં.
આ ક્યારે બંધ ઓચિંતાનું આપી દીધું અમને કઈ ખબર છે નહીં. અમારું તો એસોસિએશન છે, બંધનું જેને એલાન આપ્યું છે એની દુકાન તો કાલ ખુલ્લી હતી, કાલે લીધું છે, આજે ખુલ્લી છે. એ પોતાનો શોરૂમ ખોલો છે જેને બંધ આપ્યું છે ને, એટલે બંધ કઈ રીતે આપ્યું, શું રૂપિયા આપ્યું એ કઈ અમને ખબર છે નહીં. અને બીજા એસોસિએશનના પ્રમુખ તો છે જ નહીં, પ્રમુખ તો ગુજરી ગયા છે. અત્યારે તમે જે વાત કરો છો બંધની, સ્વયંભૂ જે બંધની વાત છે, તમે અત્યારે સવારે 9 થી 2 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવામાં આવે છે? અત્યારે 9 થી 2 વાગ્યા લગી દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે. તોય છતાંય અત્યારે થોડા લગ્નની સિઝન છે, તો માણસોને કોઈને કોઈ જરૂર હોય તો કહેશે કે ભાઈ મારે દાગીનો લેવો છે, ફોન આવે તો દુકાન આપીને માલ કાઢી દેવાની છૂટ છે. ધંધો કરવાની મને જ નથી. એટલે લોકડાઉન તમે સ્વયંભૂ રીતે વેપારીઓએ એક સાથે મળી અને નક્કી કર્યું છે કે 9 થી 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવી? હા, સ્વયંભૂ અમારી કમિટીએ નક્કી કર્યું છે. સોની બજાર, અમારી સોની બજાર કાયદેસર પાછળ સોની બજાર છે, અમે કાયદેસર સોની બજારને ભેગી લઈને કામ કર્યું છે. તમે આવો, હું તમને બતાવું આખી સોની બજાર. કેટલા વેપારીઓ તમારી સાથે આ સ્વયંભૂ બંધમાં જોડાયેલા છે? જે તમે કહ્યું કે તમારી કમિટીએ નક્કી કર્યું છે, કેટલા વેપારીઓ છે ચાંદી બજારમાં, સોની બજારમાં, અને કેટલા લોકોએ આ સ્વયંભૂ બંધમાં જોડાવાનું નક્કી કર્યું છે? અમારા ભેગા 80% વેપારીઓ છે. 80% વેપારીઓ? હા, 80% અમારા ભેગા છે. એટલે તમને કહું છું મેન બજાર આ નથી. મેન બજારમાં 80% વેપારીઓ જે છે તેમણે કહ્યું કે તેમની સાથે જોડાયેલા છે. કેટલાક વેપારીઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આ સંદર્ભે શું કહેવા માંગે છે. વેપારીઓ સાથે આપણે વાત કરીશું. શું નામ છે આપનું? પંકજ સિદ્ધપુરા. પંકજભાઈ, અહીંયા શેનો વેપાર કરો છો આપ? સોના ચાંદીનો. સોના ચાંદીની જો વાત કરીએ, અત્યારે કયા પ્રકારની ગ્રાહકી જોવામાં આવી રહી છે? ખાસ કરીને જે રીતે અત્યારે કોરોનાનો સમય છે, શું લાગે છે? ગ્રાહકી તો કઈ ખાસ છે નહીં, પણ અગત્યના કામ અને સાવ ગ્રાહકીમાં કઈ છે નહીં. અને આમાં તકલીફ એ છે કે અત્યારે ડરના માહોલ સાથે વેપાર કરવો એ બહુ જોખમી છે. બધું છે, બહુ સાવચેતી રાખીએ છીએ, છતાં પણ એટલી બધી જેટલી રાખવી જોઈને એટલી રાખી નથી શકતા. ગ્રાહક પણ જાણીતા હોય એટલે એ ડરના માહોલ સાથે છે અત્યારે શાંતિ. ડરનો માહોલ છે તમે કહ્યું. તમે જે દુકાન શરૂ કરો છો, ગ્રાહકો આવે છે ખરા, અને જો આવે છે તો તમે કયા પ્રકારની સાવચેતી રાખો છો? કેમ કે એક તરફ કોરોના છે, બીજી બાજુ સેનેટાઈઝર વાપરવાની પણ સૂચના છે સરકાર તરફથી, અને ત્રીજી બાજુ માસ્ક પહેરવાનું પણ ફરજિયાત કહેવામાં આવેલું. રાખો છો તકેદારી, સેનેટાઈઝ છે, ગન છે, બધું છે. ગનથી ચેક કરીએ છીએ, ટેમ્પરેચર મીટરથી એનાથી ચેક કરીએ, પછી જ બને ત્યાં સુધી આવવા દઈએ છીએ. હમણાં વાત થઈ કે લગ્નની ઘરાકી જે દેખાઈ રહી છે, એવું લાગી રહ્યું છે કે જેમ હમણાં તમારા જે પ્રમુખ હતા એમણે જણાવ્યું કે લગ્નની થોડી ઘણી ગ્રાહકી દેખાય છે. લોકો ફોન કરે તો કદાચ અમે લોકો માલ આપવા માટે થઈને આવે છે. આવી કોઈ ગ્રાહકી હજુ સુધી દેખાય છે? રિક્વાયરમેન્ટ નથી એટલી બધી, થોડું ઘણો ગ્રાહક કોક આવે છે. અત્યારે સોના ચાંદીના ભાવ જે રીતે વધી રહ્યા છે લોકડાઉન પછી, જે અત્યારે પરિસ્થિતિ છે, એકાએક ભાવમાં ઉછાળા પણ આવ્યા છે, તો શું લાગી રહ્યું છે કે કેવી પરિસ્થિતિ અત્યારે ખરીદી દેખાઈ રહી છે? અત્યારે ખરાગી તો છે જ નહીં, કારણ કે એટલો બધો માહોલ છે ને બગડેલો છે. અત્યારે બહુ લિમિટેડ સંખ્યામાં લગ્ન થાય છે, એમાં બધી એના હિસાબમાં ઘરાકી હિસાબ 10% પણ નથી. તમે કહો કે રિક્વાયરમેન્ટ મુજબ આવતી હોય છે. 10% પણ ઘરાકી નથી એવું તમે કહો છો. સૌથી મહત્વનું કારણ એ માની શકાય કે કોરોના. જે રીતે અત્યારે જામનગરની પણ જો વાત કરીએ, કોરોનાના કેસ છેલ્લા અઠવાડિયાથી એકાએક વધવા માંડ્યા છે. અગાઉ જ્યારે વાત હતી કોરોનાના કેસની તો લિમિટેડ આંકડો એક હતો, પણ અત્યારે 200ની ઉપર જો જે આંકડો પહોંચી ગયો છે જામનગરનો, તો શું લાગે છે કેવો ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે વેપારીઓમાં, જે એકાએક કેસોમાં ઉછાળો આવ્યો છે? એટલે અત્યારે ડરના માહોલ તો છે જ, એમાં એનો કોઈ ઈલાજ છે નહીં. આપણે સાવચેતી આપણે જ રાખવાની છે, અને ધંધો જરૂરી નથી, આપણી જીવન જરૂરી છે. એ પ્રમાણે સેફટીથી ધંધો કરવાનો. તમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અહીંયાનું જે તંત્ર છે જામનગરનું, તે ક્યાંક નિષ્ફળ ગયું છે આ જે કોરોના છે તેને કાબુમાં કરવામાં? કોઈને દોષ દેવો એ મને તો નથી લાગતું. સૌએ પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે. તો આ હતા ચાંદી બજારના વેપારીઓ, જેમનું કહેવું છે કે જે રીતે અત્યારે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે, અને ખાસ કરીને સાથે સાથે જે રીતે કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે જામનગરમાં, તેમને ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે અત્યારે જે રીતે એકાએક છેલ્લા અઠવાડિયામાં કેસો વધી રહ્યા છે, તંત્રની નિષ્ફળતા પર તેમણે આક્ષેપ કરવાનું માંડી વાળ્યું છે. પણ હકીકત એ છે કે ક્યાંક ને ક્યાંક તંત્ર નિષ્ફળ ગયું છે કોરોનાને કંટ્રોલ કરવામાં જામનગરમાં, અને એટલે જ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અને એ ભયના કારણે જ જે આ વેપારીઓ છે તેમના તરફથી સ્વયંભૂ લોકડાઉનનું એલાન કરી દેવામાં આવ્યું છે. ગ્રેન્ડ માર્કેટની માફક ચાંદી બજાર જે છે
તે પણ સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી જ કાર્યરત રહે છે. ગ્રાહકો આવે છે તેના પ્રત્યે પણ જે કહી શકાય કે 10% જેટલી જ ઘરાકી હજુ માંડ દેખાય છે, 10% પણ નથી તેવું તેમનું કહેવું છે. અને લગ્નની ઘરાકી તો હજુ સુધી દેખાઈ નથી, કેમ કે જે રીતે સોના ચાંદીનો ભાવ વધારો થયો છે તેની સાથે સાથે કોરોનાનો એક ડર લોકોમાં પેસેલો છે કે એકાએક જે રીતે જામનગરમાં કેસો વધી રહ્યા છે એટલે વ્યાપારીઓ અને લોકો સામેથી ડરી અને સ્વયંભૂ જે આ લોકડાઉન છે, સ્વયંભૂ બંધની જે વાતચીત કરી રહ્યા છે ને તેના પગલે અત્યારે ગ્રેન માર્કેટની માફક ચાંદી બજાર જે છે તે પણ બપોરે 2 વાગે તેના શટર પડી જાય છે અને લોકો બંધ પાડવાનું વધારે પસંદ કરી રહ્યા છે, કેમ કે ગ્રાહકો જે આવે છે તેમના માટે પણ જો કે તમામ જે વ્યવસ્થાઓ છે તકેદારી રીતે કરવામાં આવી છે. સેનેટાઈઝર દુકાનોમાં રાખવામાં આવ્યા છે અને સાથે સાથે માસ્ક પણ આપવામાં આવે છે, પણ જે એક ડરનો માહોલ ક્યાંક ને ક્યાંક જામનગરના જે વેપારીઓ છે વિવિધ તેનામાં જોવા મળી રહ્યો છે ને તેના પગલે આજ માર્કેટોના લોકોએ જાતે જેવો નિર્ણય કર્યો છે ચાંદી બજારમાં પણ કે બપોરે 2 વાગ્યા બાદ જે આ દુકાનો છે તે બંધ રાખવી. જી બિલકુલ. સોનલ, જે વેપારીઓ સાથે વાત કરી તેમણે સ્વૈચ્છિક રીતે પોતે જ તકેદારી રાખવાની વાત કરી છે, પરંતુ અનેક એવા લોકો છે જામનગરમાં જે આપણે ગ્રેન માર્કેટમાં દ્રશ્યો જોયા ત્યાં લોકોની જે અવરજવર હતી ક્યાંક લોકોમાં ડર નથી રહ્યો. અનેક એવા લોકો છે જે લોકોએ હવે ડરવાની જરૂરિયાત છે. કેસોની સંખ્યા જોતા ખાસ જરૂરિયાત લોકોએ સાવચેતીની. ફાલ્ગુની, જે રીતે દ્રશ્યો જોયા આપણે ગ્રેન માર્કેટમાં, જે રીતે પરિસ્થિતિ જોઈ, જે રીતે અહીંયા ચાંદી બજારમાં પણ ટ્રાફિક જોવા મળે છે, હું આપને વધુ એક વખત અહીંયાના દ્રશ્યો બતાવવા માંગીશ. જે રીતે અહીંયા જો કે ચાંદી બજારમાં જેમ હમણાં અહીંયાના વેપારીઓએ જણાવ્યું કે 10% જેટલી પણ ગ્રાહકી અહીંયા જોવા નથી મળતી, પણ જે લોકો અહીંયા બહાર જોવા મળી રહ્યા છે જોઈ શકો છો કે તેમના ચહેરા પર માસ્ક નથી દેખાઈ રહ્યા. તે લોકો માસ્ક વગર અહીંયા બહાર ઉભા રહેલા જોવા મળી રહ્યા છે અને સાથે સાથે જ દુકાનોમાં પણ લગભગ ખાલી ખમ જેવું વાતાવરણ છે, પણ તમે જોઈ શકો છો કે તેમના ચહેરા પર માસ્ક નથી જોવા મળી રહ્યા. એટલે ક્યાંક ને ક્યાંક એક જાગૃતતાનો સંપૂર્ણ અભાવ જોવામાં આવી રહ્યો છે અહીંયા જામનગરમાં. લોકોની જો વાત કરીએ તો સ્વયંભૂ વ્યાપારીઓ બંધ પાડવાની વાત કરી રહ્યા છે ફાલ્ગુની, પણ જ્યારે લોક જાગૃતિની વાત આવે તો દરેકે પોતાએ નક્કી કરવાનું છે કે તેણે કયા પ્રકારની સાવચેતી રાખવાની છે. જેમ હમણાં જ ચાંદીના વેપારીએ જેમ હમણાં જણાવ્યું કે કોઈ તેમણે તંત્રને પણ દોષ આપવાનું માંડી વાળ્યું અને એવું કહ્યું કે પોતે જ્યારે પોતાની જવાબદારી સમજીએ ત્યારે જ કોરોનાથી બચી શકીએ, અને આ બાબત બહુ જ સાચી છે. દરેક જામનગર વાસીએ સમજવાની જરૂર છે. જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી, છેલ્લા અઠવાડિયાથી કૂદકે ને ભૂસકે કેસ વધી રહ્યા છે, ત્યારે જામનગર વાસીઓએ સમજવાની જરૂર છે કે તેમણે હવે આનાથી કઈ રીતે બચવું. એક તરફ તંત્રના પ્રયાસો છે, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જે કેસો વધી રહ્યા છે તેમાં તંત્રની નિષ્ફળતા ઉડીને આંખે વળગી રહી છે. સતત જે છેલ્લા અઠવાડિયામાં કેસો વધી રહ્યા છે, અગાઉ એવું હતું કે રોજના 2 થી 5 કેસ સામે આવતા હતા, પણ એક સાથે હવે 10 થી વધુ કેસ રોજના સામે આવી રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની નિષ્ફળતા પર આમાં ઉડીને આંખે વળગી રહી છે, કેમ કે કારણો છે તે જાણવા હવે બહુ જરૂરી બન્યા છે કે જામનગરમાં આ પ્રકારે એકાએક સંક્રમણ વધવાનું કારણ શું છે. કેમ કે બહારથી આવતા લોકો છે, ખાસ કરીને આંતર જિલ્લાનો જે વાહન વ્યવહાર છે, આંતર જિલ્લાની જે આવન જાવન છે તે જામનગરમાં ચાલુ છે. જો કે જામનગરમાં અંદર કોઈ પણ પ્રવેશે તો તેનું ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે. સમરસ હોસ્ટેલ ખાતે જે સમરસ હોસ્પિટલ જે છે, ક્વોરન્ટાઇન સેન્ટર છે, ત્યાં બહારથી આવનારા તમામ લોકોનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ અને તેમના નામની નોંધણી અને વાહન નંબરની નોંધણી કર્યા બાદ જ તેમને આગળ વધવા દેવામાં આવે છે. પણ ક્યાંક ને ક્યાંક એ કારણો હજુ સુધી જાણવાની જરૂર છે કે જામનગરમાં આ રીતે છેલ્લા 1 અઠવાડિયામાં એકાએક કેસોમાં ઉછાળો કેમ આવ્યો અને તંત્રની બેદરકારી ક્યાં રહેવા પામી છે. જે રીતે અત્યારે કેસો સતત વધી રહ્યા છે, લોકો સંક્રમિત વધુ ને વધુ થઈ રહ્યા છે, વ્યાપારીઓ પણ ડરી ચૂક્યા છે અને તેના પગલે જ 24 તારીખથી 1 તારીખ સુધી વ્યાપારીઓએ સ્વયંભૂ રીતે બંધ પાડવાનો નિર્ણય કર્યો છે. એટલે ફાલ્ગુની, ચોક્કસપણે એવું કહી શકાય કે જામનગર વાસીઓ ડરમાં જીવી રહ્યા છે. એક રીતે જો ગણીએ તો તેને ચોક્કસપણે વ્યાપારીઓની જાગૃતતાનો એક ભાગ ગણી શકાય કે તેમણે સ્વયંભૂ રીતે બંધ પાડવાનો, લોકડાઉન આપવાનો નિર્ણય કર્યો છે. બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પણ લોકોની જો વાત કરીએ, સ્થાનિકોની જો વાત કરીએ તો સ્થાનિકો પણ ભયના માહોલમાં જીવી રહ્યા છે કે હવે બહાર કઈ રીતે નીકળવું. હમણાં જ સોના ચાંદીના જે વેપારીઓ હતા તેમણે કહ્યું કે 10% જેટલી પણ ગ્રાહકી જોવા નથી મળતી. તો બીજી બાજુ ફાલ્ગુની, આપણે જે ગ્રેન માર્કેટના દ્રશ્યો જોયા ચોંકાવનારા હતા, કેમ કે ક્યાંય સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળતું ન હતું કે ક્યાંય માસ્કનો અભાવ જોવા મળતો હતો. ક્યાંક જે ગ્રાહકો છે તે એકબીજાની એકદમ નજીક ઉભા હતા. એટલે દરેક જગ્યાએ એવું જોવા મળ્યું કે મોટાભાગની જે દુકાનો છે તે સોશિયલ ડિસ્ટન્સિંગનો સૌથી મોટો જે અભાવ છે તે જોવા મળ્યો, કેમ કે સોશિયલ ડિસ્ટન્સિંગ જ એક એવી વસ્તુ છે કે જે એક મહત્વનું એક કારણ ગણી શકાય કે જેનાથી તમે કોરોનાથી બચી શકો છો. પણ અહીંયા તો માસ્કનો પણ
પણ અભાવ જોવા મળી રહ્યો છે મોટાભાગના લોકોમાં. એટલે જામનગરવાસીઓએ હવે સાચા અર્થમાં જાગૃત થવાની જરૂર છે કે તેમણે જે નિયમો છે, જે તકેદારી રાખવાની તંત્ર તરફથી કહેવામાં આવ્યું છે, તે તકેદારીઓને પાળવાનો સૌથી મહત્વની જે જવાબદારી હવે છે તે જામનગરવાસીઓએ પોતે નિભાવવાની છે. જી બિલકુલ સોનલ, આભાર વિગતો બદલ. આગળ પણ આપણી પાસેથી અપડેટ લેતા રહીશું, પરંતુ જે દ્રશ્યો બંને બજારોના સામે આવ્યા, એક મુખ્ય બજાર અને એક ચાંદી બજારના આ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં જે પ્રમાણે લોકોએ નિયમોનો કોઈ પણ પ્રકારે જે પાલન છે તે નથી કરી રહ્યા, જેના કારણે આવનારા સમયમાં તેનું પરિણામ જામનગરની જનતાએ જ ભોગવવું પડશે. તંત્રએ પણ નિયમો કડક કરવાની જરૂરિયાત છે, નિયમોમાં ફેરફાર લાવવાની જરૂરિયાત છે અને આ તમામની વચ્ચે તંત્ર પણ અહીં નિષ્ફળ થતું જોવા મળી રહ્યું છે. જે કેસોની સંખ્યાએ રફતાર પકડી છે, બંને તરફથી એક તરફ તંત્રએ તમામ લોકોને હજુ પણ સભાનતા સાથે નિયમો કડક કરવાની જરૂરિયાત છે, સમજાવવાની જરૂરિયાત છે. બીજી બાજુ લોકોએ પણ તંત્રને તેટલો જ સાથ સહકાર આપવાની જરૂરિયાત છે. આવનારા સમયમાં જે અત્યારે અમદાવાદ, સુરત અને ત્યારબાદ વડોદરાની જે પરિસ્થિતિ છે, કદાચ જામનગરમાં વડોદરાની પરિસ્થિતિ ન પહોંચે તેવું પણ લોકોએ સમજીને આ તમામ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. કારણ કે જે દ્રશ્યો જોયા ખરેખર એક શંકા અને સવાલ ઉભા કરનારા છે કે શું જામનગરમાં કોઈ પણ કોરોનાનો કેસ નથી, જેના કારણે લોકો બેફામ બની રહ્યા છે. તો જામનગરની જનતાએ હવે જાગવું પડશે. મંતવ્ય ન્યૂઝે જે મુહિમ ઉપાડી, જામનગરના જે દ્રશ્યો આપને બતાવ્યા, ખરેખર જામનગરવાસીઓએ આ દ્રશ્યો પરથી સમજી જવાની જરૂરિયાત છે કે આવનારા સમયમાં કયા પ્રકારનું પરિણામ તેમને ભોગવવું પડશે. આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર મળશે એક ક્લિક પર. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ